एनसीटीएस ना स्टेट डायरेक्टर आदरणीय उद्घाटक श्री अंजन बनिक सर, મહેમાન શ્રી મેઘરાજ સર, કલ્પેશ સર, આદરણીય તજજ્ઞ વિરલભાઈ મિસ્ત્રી અને કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પ્રોફેસર જયેશભાઈ અને આપ સર્વનો હું હાર્દિક સ્વાગત કરું છું. હવે હું કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પ્રોફેસર જયેશભાઈ સરને હું આશીર્વચન આપવા માટે આમંત્રિત કરું છું. નમસ્કાર. આજના શુભ અને મંગલકારી દિવસ. સર સાંભળી શકો છો મને? હા સર, આવે છે ક્લિયર. ઓકે, વેરી ગુડ. ગુડ મોર્નિંગ એવરીવન. ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી સતત વિકસતી શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજ ઓફ એજ્યુકેશન ના મેથ્સ ક્લબના આ કાર્યક્રમમાં આપ સર્વેનું હું સ્વાગત કરું છું. આપ સૌ વડીલ મિત્રો છો, દરેકને દિલથી આવકારું છું. આપ સર્વેનું અભિવાદન કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, 21મી સદી એ યુવાનોની સદી, 21મી સદી એ આઈસીટીની સદી છે. આપણે સૌ આઈસીટીના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે સૌ જોડાયા છીએ. ખરેખર સાયન્સે જે હરણફાળ પડી એને લીધે આજે આપણે ફિઝિકલી મળી નથી શકતા, પરંતુ વર્ચ્યુઅલ રીતે મળી શકીએ છીએ. અને ખરેખર આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ડૉક્ટર સંજયભાઈ પટેલ અને એમનો ટીમનો આભાર પણ માનું છું અને એમને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પણ પાઠવું છું. મિત્રો, ખરેખર એક શિક્ષક તરીકે ગણિતમાં રસ રાખવો જોઈએ, રુચિ પણ હોવી જોઈએ. માધ્યમિક શાળાની વાત કરીએ કે પ્રાઇમરી શાળાની વાત કરીએ તો એની અંદર એવું હોય છે કે મેથ્સનો પીરિયડ આવે એટલે લોકો બોરિંગ થઈ જાય, લોકોના રસ રુચિ ઓછા થઈ જાય. તો મિત્રો, ખરેખર મેથ્સ ખૂબ જ મહત્વનો વિષય છે. એ આપણે રોજિંદા જીવનમાં ભણી લેવાનું છે. ભવિષ્યમાં જે અમારા તાલીમાર્થીઓ જોડાયા છે, ભવિષ્યના શિક્ષકો છે, એમના માટે એક મેસેજ આપીશ કે મેથ્સ એ વિષય નથી, એ રોજબરોજની પ્રક્રિયામાં એની સાથે આપણે જોડાવાનું છે. મિત્રો, શિક્ષણને કહેવાય છે કે હેતુલક્ષી પ્રક્રિયા છે, પણ મેથ્સ કરો ને એ રોજિંદી જીવન માટે છે. આપણે કંઈક ગણતરી કરીએ, આપણે ક્યાંક જવાના છીએ, આપણે ક્યાંક બોલવાના છીએ, તો આપણા મગજની અંદર આપણે સેટ કરીએ કે 2 મિનિટ બોલવાનું છે, 3 મિનિટ બોલવાનું છે, આપણે ક્યાં જવાના છે, એ ગણિતનો જ એક ભાગ છે. ખરેખર આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં મેથ્સ અને સાયન્સ પ્રત્યે રસ અને રુચિ ચોક્કસ જળવાશે એવો મને વિશ્વાસ પણ છે. વધુ વાતો નહીં કરતે આપણે સૌ પ્રથમ તો એનસીટીએસના નેશનલ ડાયરેક્ટર શ્રી ચંદ્રમૌલી જોશી સર ખૂબ જ વિદ્વાન અને આપણા સૌના માર્ગદર્શક, તો આપણે એમનો પણ લાભ લેવાના છે. ત્રિપુરાના સ્ટેટ ડાયરેક્ટર શ્રી અંજન બનિક સાહેબનો પણ આપણે લાભ લેવાના છે. વિરલભાઈ મિસ્ત્રી, મેઘરાજ ભટ્ટ, બધા જ મિત્રો, આપણને એક્સપર્ટની આખી ટીમ મળી છે. એમના આશીર્વચન લેશું. એટલે ફરીથી હું કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું અને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર જયેશ સર. આજના આ કાર્યક્રમના ઉદ્ઘાટન અંજન બનિક સર એ ત્રિપુરા સ્ટેટના સ્ટેટ ડાયરેક્ટર, એનસીટીએસ સ્ટેટ ડાયરેક્ટર છે. એમને રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ ટીચર એવોર્ડ મળ્યો છે. તેઓ ઇનોવેટિવ વર્ક ઓફ ટીચિંગ એસ્પેક્ટ્સ ના જાણકાર છે. અત્યાર સુધીમાં ઘણા સેમિનાર અને વર્કશોપ એમણે કર્યા છે અને એનસીટીએસમાં સક્રિય રીતે કામ કરે છે. આવા ખૂબ વિદ્વાન તજજ્ઞ મિત્ર આપણને મળ્યા છે કે જેઓ આજે આપણા આ કાર્યક્રમના ઉદ્ઘાટક છે. તો હું વિરલભાઈને વિનંતી કરું છું કે વર્ચ્યુઅલ ઉદ્ઘાટનની વિધિ શરૂ કરે. વિરલભાઈ, ચાલુ કરીએ. સર.
સંજયભાઈ હા. આભાર. હવે આપણા આજના ઉદ્ઘાટક શ્રી અંજન બરીક સરને વિનંતી છે કે તેઓ આપણને આશીર્વચન આપે. બાકીના મિત્રોને વિનંતી છે કે આપનો સ્પીકર માઇક મોટો રાખો. બધા વિદ્યાર્થીઓને પણ વિનંતી છે, શિક્ષકોને વિનંતી છે. અને बनिक सर, हमारा सौभाग्य है कि आज हमारे साथ आप उपस्थित हैं. आपका खूब खूब स्वागत है और आप इस उद्घाटन को खुला रखिए कार्यक्रम को और आप आशीर्वचन दीजिए. अंजन बनिक सर. सौभाग्य है कि आज हमारे साथ. Thank you, sir. Am I audible, sir? Yes, yes, yes. Yes, sir. First of all, I would like to congratulate our Joshi sir, Dr. Chandramouli Joshi, who created such a movement, a national-wide movement. I have to say it's an international movement to generate the knowledge, to generate the awareness about these mathematical events. So whatever the duties we have given by the constitutions for scientific temperament, he 100% he succeeded on this ground in this lockdown situation also. First of all, I would like to thank him, and I also like to express my gratitude for giving such an opportunity to address such a august gathering from such a remotest territory of Northeast India, Tripura, to the rest of India, especially the participants from College of Education. Thank you, sir. Thank you, Dr. Joshi, sir, our friend, philosopher, and guide in terms of in every aspects. And also, I would like to express my thanks to Dr. Patil ji of College of Education. Thanks. This is a webinar on the subject of mathematics modeling. So I would like to come on this subject. If we go through the mathematics, what is the mathematics? This word has been derived from the mathema. I have to say this derived from the Greek word mathema, whose meaning is what we have to learn. So three aspects and three great features is involved with this term mathematics, that is learning, that is practicing, and also applying. So these three terms are actually related to this word mathematics. So it's a great subject, and we have to if we go through the definition of the mathematics, whatever came out time to time, I would like to highlight one point that has been described by Galileo Galilei, a renowned scientist and mathematician, I also have to say. He said mathematics is the language in which God has written the whole universe. The mathematics is a language in which God has written the whole universe. So if we go through the universe around us and surrounding of us, so we find that in each and every sphere of life, in each and every thing, mathematics is there. How the sun, earth, and moon, all the celestial objects are rotating and revolving. This is mathematics. So this webinar started on 11 o'clock. So what is that? This is the mathematics, and each and every time we ask at the morning, we have been asked by our partners how much sugar we need. 1 teaspoon or 2 teaspoon, what it is. This is mathematics. So in every sphere of life, mathematics is there, but this is the main factor. But there is a fear of mathematics, there is a phobia of mathematics in the generation next, whether we have a very enriched tradition and treasure even in Indian scenario also. We have our Aryabhatta like mathematician who even discovered the zero. The rest of the world, the rest of the globe does not have any idea about zero. Even Rome, even Greek, they have that time they have enriched values and enriched cultures and enriched scientific temperament, but they have no idea about the zero.
but this is the Indian scientist. May we did not give them this, such a status to them, but they invented the zero, and now zero is a big value. In digital medium also, 0 and 1, this is the binary mathematics is there. So we have a great tradition. We have a great tradition in where we can include our Ramanujan 1729, the Ramanujan-Hardy number. We can include, this is the time during this lockdown situation, we got a very great film on Sakuntala Devi. Actress Vidya Balanji is there, who taken this part of role of Sakuntala Devi. So what is the beyond? Beyond this, there is a mathematics is there. So we have a great tradition, including Aryabhatta, including other Ramanujan. But now there in our Indian scenario, there is a mathematic phobia. So we have to delete this mathematic phobia. We have to enjoy this learning also. Now central government also come out. This is a platform where College of Education participants are there. So they also may know that now central government already adopted the National Education Policy 2020, where learning has been adapted in such way whether there should be some activity-based learning. So mathematics should be there, and we have to be go through with this such policies of activity-based learning in mathematics also. So that we can apply the knowledge of mathematics in each and every day's life for betterment of our life and betterment of the nation also. NCTS have a great tradition in that field to make a collection of application of mathematics to generate awareness regarding the application of mathematics. This webinar also has been dedicated for this purpose, application of mathematics. Dr. Biral Bhai will discuss all about this. I would like to highlight two things. NCT has taken two programs to apply the mathematics knowledge through its activity. One activity is that which has been taken by NCTS, that is mathematics knowledge dissemination through puppetry. Student can prepare some puppetry and they can send to our NCTS chapter, and we will organizing on 30th November, which is a birth anniversary of Dr. Sir J.C. Bose, Jagadish Chandra Bose, as a webcasting online film festival, which will be dedicated to Dr. J.C. Bose on mathematics based puppetry film festival. Another point is that this birth anniversary of Dr. APJ Abdul Kalam, our former President of India and renowned scientist, well-wisher of our next generation, is coming on 15th October. So on that day, we are concluding one program which has been taken by NCTS under the guidance of Dr. Chandramouli Joshi ji. That is mathematics dissemination through cartoon. You have to draw some cartoon where humor should be there with the knowledge of mathematics, so that such activity is done only for disseminating the knowledge of mathematics, as well as to delete this mathematics phobia. And we are very much interested to be make a great event of this mathematics movement throughout the nation and on international background also. And with these words, I would like to conclude my lecture. And I am thankful to Dr. Patil ji and Dr. Joshi sir. Thank you, Biral Bhai. Thank you, sir. Thank you, sir. આદરણીય મેઘરાજ સર વલસાડના નિવાસી છે. તેઓ વલસાડની શેઠ આરજીજી સ્કૂલના હાયર સેકન્ડરી વિભાગના શિક્ષક હતા.
હમણાં તેઓ નિવૃત્ત છે. તેઓ વલસાડ જિલ્લામાં ગણિતની પ્રવૃત્તિઓ માટે ખૂબ સક્રિય છે. હમણાં જ વલસાડમાં તેમણે ગણિત લાઇબ્રેરી ચાલુ કરી છે. તેઓ MSc MPhil નો અભ્યાસ ધરાવે છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ લેખક છે. આ ઉપરાંત ગુજરાત ગણિત મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે અને GGM, TM, TI